જય શ્રી રામ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો ભાઈ વાગી ગયા છે 1:30 વાગી ગયો છે અને આપણે વ્લોગ શરૂ કર્યો। ઘણા સમયથી વ્લોગ આપણે ઉતાર્યો નહોતો ઘરનો અને સ્ટોક આપણો વ્લોગનો પૂરો થઈ ગયો, એટલે ગયા ગુરુવારે આપણે વ્લોગ પણ આવ્યો નહોતો, એટલે આ વખતે વ્લોગ આજે શરૂ કર્યો ઘણા સમયથી। તો જો ભાઈ ઉનાળો શરૂ થઈ ગયો છે, ફૂલ તડકો છે અત્યારે અને ભાઈ ઢેલે કુંડું તોડી નાખ્યું છે અને અત્યારે તડકો ફૂલ છે। તો પક્ષીઓને પાણી આપણે છે ને એ જો ફૂલ તડકો છે અત્યારે એના કુંડું હવારમાં છે ને ઢેલું આવી હતી પાણી પીવા, તો હવારમાં કુંડું તોડી નાખ્યું। જો હવે બધું સુકાઈ ગયું છે, તો આપણે પાણી પાવા માટે કાંઈક બીજું કાંઈક મૂકવું પડશે પક્ષીઓ માટે। ગોળો આપણે મળ્યો છે, યુઝ કરતા નથી અત્યારે, તો આને આપણે પક્ષીઓ માટે કાંઈક પાણીનું વ્યવસ્થા આમાં કરીશું, બરાબર। આ થોડોક તૂટલો છે, તો આનું કાંઈક કરીએ જુગાડ, બરાબર। થોડીક ધીરજ રાખવી પડે ત્યારે હરખું કપાય, એટલે આપણે થોડીક વાર લાગશે પણ જોઈએ કેવું કપાય। તો ભાઈ ફાઇનલી આવું કંઈક કપાણું છે અને હવે આપણે એમાં પાણી નાખી। તો ભાઈ આરામ કરતા હતા અને જો કેટલા વાગી ગયા 4:50 થાય। આજ તો બહુ આરામ થયો, તડકો હતો એટલે બપોરના આરામ કરતા હતા, 5 વાગી ગયા ને આજ ક્રિકેટ છે ફાઇનલ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની, તો આપણે જોવાની છે। તો નાહી આવી પહેલાં, નાહીને પછી ક્રિકેટ જોવાની છે। ક્રિકેટમાં આપણે રસ નથી, પણ આવી ક્રિકેટ હોય વર્લ્ડ કપને તો આપણે જોઈ છીએ, તો ક્રિકેટ જોવાની છે। તો ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જો અહીંયા ધ્યાના બેન અને હું જાંબુડા ખાઈ છીએ તાજા વાડીને। હા ભાઈ તો પોપટ થઈ ગયો ભાઈ, જાંબુડા હળી ગયેલા હતા, હળી ગયેલા અમુક જાંબુડા નીકળ્યા। આ જાંબુડા સારા છે, અમુક હળી ગયેલા નીકળ્યા છે। ક્યાં હતું સારું છે। હેલો ગાઈસ, બધા છો ને વિડિયો આજ ઉતાર્યો પણ કાઈ નતો ઉતાર્યો, કોઈ દી ઉતારતા નથી, હવે ઉતારશું। તો ભાઈ હવે ગરમી ફૂલ છે, હજી 6:30 વાગ્યા તો કંઈક ઠંડુ કરીએ। તો રુદ્રભાઈ તમારે શું ખાવું છે? અને ક્વોલિટી ખાવાની છે, તારે એના વેફર ખાવાની છે, અમારે બેને ક્વોલિટી 10 વાળી ક્વોલિટી લઈએ, વાલા 10 વાળી 2 ક્વોલિટી લેતા હતા। બહુ મસ્ત હો, રુદ્રભાઈ ક્વોલિટી ખાય છે હજી। કેમ છે ક્વોલિટી રુદ્ર? હે બહુ મસ્ત છે। તો હવે સવારમાં મેં તમને કીધું ઢેલ ઓલું કુંડું તોડી નાખ્યું હતું, અત્યારે પણ ઢેલું આવે, 6 વાગી ગયા ને, સાંજ કોર નહીં આવે ઢેલું। હવે હું તમને બતાવું કે જો સૂર્ય ભગવાન આથમી ગયા છે, આથમવાની તૈયારી છે। જો થોડો થોડો પ્રકાશ છે, પ્રકાશ દેખાવે લાલ। ક્યાં જશો રુદ્ર? આવ્યો જો ભાઈ,
કટિંગ હાલે છે, કટિંગ થાય છે કપડાં સીવવાનું. ને જો જોરદાર, જો તો ભાઈ સવારમાં સૌરવભાઈનો વિડીયો જોયો, એક નંબર ભાઈ કે એના ફિઝિક્સવાળા સર સાથે વિડીયો ઉતાર્યો, એક નંબર વિડીયો હતો ભાઈ, તમે જોજો, ન જોયો હોય તો. એ એવું કહે છે કે ભાઈ પઢાઈ મતલબ ભણવું જ નથી, એમ કે આપણે સાયન્સ કોમર્સ ભણવું મતલબ એ જ નથી. એમ કહે છે કે તમે પઢાઈ કરો એટલે કે માનવી અત્યારે છે ને દયાહીન થઈ ગયેલો છે. તમે મહિપતજીના વિડીયો જોતા હોય તો ખ્યાલ હોય કે વૃદ્ધાશ્રમમાં અત્યારે લોકો છે એ એના શું કહેવાય, એના બાળકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય છે, અને પછી એ લોકો મૃત્યુ પામે ત્યારે એ લોકો જાતા પણ નથી અગ્નિ સંસ્કાર દેવા માટે. તો એ વિડીયો તમે જોજો. એટલે શું કહેવાય, એજ્યુકેશન માત્ર આપણે ચોપડીનું જ્ઞાન નથી, એમ કે તમારે એમાં ઘણું શીખવાનું હોય છે કે જિંદગી કેવી રીતે જીવવી, કે માનવતા રાખવી, એમ. તો આપણે એ ભણવાનું છે, ખાસું એ છે એમ. દુબઈ मारना कहीं चाहते थे, कहीं गेंद 97 बनाए थे वेस्ट इंडीज के खिलाफ और इंग्लैंड के खिलाफ 89 बनाए थे, तो वहां पर एक बार ऐसा लगा नहीं था, बड़े कूल और आराम से काम